નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર વાસીઓ માટે રાહતના સમાચાર. મહત્વપૂર્ણ ઓએનજીસી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શિવ દર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની કામગીરી હાથ ધરવામાં આવી. પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. 6 લાખના ખર્ચે દીવા રોડ સુધી કામગીરી કરાશે. ભરૂચના નંદેલાવના બંધ મકાનને નિશાન બનાવનાર તસ્કરો ઝડપાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપી પાડી 70,000નો મુદ્દામાલ રિકવર કર્યો. સુરતના 7 લોકો નર્મદામાં ડૂબ્યાની ઘટનામાં આજે 4 કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો. હજુ 6 વ્યક્તિઓની શોધખોળ ચાલુ. અંકલેશ્વરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અતિ મહત્વપૂર્ણ ઓએનજીસી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે આજથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર અને નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર આવેલો ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશાસૂચક સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજ પર ડામરનું કામ કરી દેવાયું છે અને લાઇટો પણ મૂકી દેવામાં આવે છે. બ્રિજ શરૂ થતાં જ ગડખોલ બ્રિજ તેમજ પિરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે. અગાઉ આ બ્રિજને 9 મહિનામાં વાહનો માટે ખુલ્લો મૂકી દેવાનું આયોજન હતું, પણ કામગીરીમાં વિલંબ થતાં 1 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો, જેના કારણે જૂના નેશનલ હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ હાલાકી વેઠી હતી. જો કે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. આ બ્રિજ લીધે ચાલુ થઈ ગયો, બહુ સારું. તકલીફ હમણાં બહુ પડતી હતી. આ બ્રિજ ચાલુ થવામાં અમને બહુ રાહત મળી ગઈ. અમને ને બહુ આભાર છે આપનો સરકારનું. તો અમારા બ્રિજ ચાલુ થઈ ગયો, અમારે રોજી રોજગાર બી ચાલુ થઈ ગયે. આ બ્રિજ ચાલુ થઈ જાય તો તકલીફ પેટી અત્યાર સુધી આ 1.5 વર્ષ 1 વર્ષમાં એટલી તકલીફ થઈ. અમારો ધંધોદારી બી અમારો નથી ને હર ચીજમાં અમારે તકલીફ પડતી હતી. આ ચાલુ થઈ ગઈ તો અમને બહુ રાહત છે. અમને બ્રિજ હે અમારે શાકભાજીનો ધંધો છે માર્કેટમાં, તો અમને રાહત છે. શાકભાજીનો મરઘીનો ધંધો છે અમારો. પહેલાં જે ગ્રાહક આવતા હતા ને હવે ગ્રાહક શું વધશે કે કેવું રહેશે? હવે अब थोड़ा राहत में अब ग्राहक चालू થઈ જશે. બાકી પહેલાં તો નામો ધંધો નહીં હતો, બેહી રહેતા હતા અમે. સાંજ સુધી અમને ધંધો નહીં થતો હતો. ઓએનજીસી બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો છે. 1.5 વર્ષથી અમે ધંધામાં બહુ માર ખાધેલો, હવે અમને ઘણી રાહત થઈ ગઈ છે. એ બહુ મોટી મહેરબાની છે. 1.5 વર્ષમાં પેસેન્જરને બી તકલીફ, પેસેન્જરો જ્યારે ઝઘડા બી થતા હતા. ભાડા વધારે માંગીએ તો પેસેન્જર કહે કે હવે 10 ચાલે છે તો તમે 20 કેમ લો? તો અમારે આખો 4 કિલોમીટરનો ફેરાવો ફરીને જવું હતું. 1 કલાક ટ્રાફિકમાં ઊભા રહેતા હતા. હવે અમને બહુ રાહત થઈ ગઈ છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંદાજિત 6 લાખના ખર્ચે શિવદર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની મુખ્ય કાચની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ કાંસોમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો જમાવડો થાય છે, જેને પગલે કાંસો માર્ગ પર વરસાદી પાણી ફરી વળતું હોવાના દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે. ત્યારે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી દર વર્ષે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ કાંસ અને ખુલ્લી ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ માટે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. આજરોજ પાલિકા દ્વારા અંદાજિત 6 લાખના ખર્ચે શિવદર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની મુખ્ય કાંસની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સુરતના સણિયા હેમાદ ગામમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા 3 પરિવાર પોઈચા ગયા હતા. અહીં નર્મદા નદીના ત્રિવેણી સંગમમાં નહાવા પડતા 6 કિશોર સહિત 8 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે આજે પરિવાર ના પાડી છતાં નહાવા ગયેલા કિશોરનો ઘટના સ્થળથી 4 કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે 6 લોકો હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. એનડીઆરએફ, સ્થાનિક નાવિકો, વડોદરા ફાયર ટીમ દ્વારા હાલ પણ શોધખોળ શરૂ છે. 19 કલાક બાદ પણ લાપતા 6 વ્યક્તિઓનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતામાં છે. ગતરોજ રાત્રિના 9 વાગે શોધખોળ બંધ કરી દેવાઈ હતી. આજે સવારે 8 વાગે ફરી તમામ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી દેવાઈ હતી. સુરતના સણિયા હેમાદ ગામમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા આહિર સમાજના લોકો ગઈકાલે સવારે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલા પોઈચા ગામમાં નદીમાં નહાવા માટે ગયા હતા. પોઈચા ભાટુ ખાતે નદીના ત્રિવેણી સંગમમાં અચાનક જ એક પછી એક 8 વ્યક્તિઓ પાણીમાં ખેંચાઈ ગયા હતા, જેમાં 6 તો કિશોર હતા. બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી એક વ્યક્તિને બચાવી લીધો હતો અને અન્ય 6 કિશોરો અને સોસાયટીના આગેવાન હજુ સુધી લાપતા હતા. દરમિયાન એક કિશોર ભાવેશ વલ્લભભાઈ હળિયાનો મૃતદેહ નદીમાં 4 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો, જ્યારે 6 કિશોરો અને સોસાયટીના આગેવાનો હજુ સુધી લાપતા હતા, જેઓની શોધખોળ હજુ ચાલી રહી છે. ભરૂચના નંદેલાવમાં આવેલ ભૂસા સોસાયટીમાં 2 મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી 4 તસ્કરોને ઝડપી ઘરફોડ ચોરીના 70,000 ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂસા સોસાયટીમાં હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તસ્કરોએ ભૂસા સોસાયટીના મકાન નંબર B36માં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલા રૂમને ભાડે આપ્યો હતો. ભાડુઆત હોળીનો તહેવાર હોય પોતાના વતનમાં ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું, જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડનો હાથવેરો કરી અંધારામાં ઓગળી ગયા હતા. જોકે તસ્કરોની આ સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજને ચેક કરી તપાસ હાથ ધરી હતી. જ્યારે આ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણાવા અને તેના મળતિયાઓ દ્વારા ચોરી કરવામાં આવે છે. તેઓ હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ગોદી રોડ પર છે, જેથી પોલીસે તેમને માહિતીવાળા સ્થળ પરથી પકડી પાડ્યા હતા. તેઓને પોલીસે મથકે લાવી પૂછતાછ કરતા તેઓએ ભાંગી પડી ભૂસા સોસાયટીમાં તેના ગામના અન્ય 3 વ્યક્તિઓ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશ ચુનિયાભાઈ ઉર્ફે ચુનીલાલ ગણવા, પંકજ મંગાભાઈ ડામોર, ગોવિંદ પ્રકાશભાઈ ગણાવા અને વિજય દશુભાઈ પરમારને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તેઓ પાસેથી પોલીસે એક સોનાનું મંગળસૂત્ર, પેન્ડલ, સોનાની રિંગ, બુટ્ટી તેમજ એક ચાંદીની પાયલ, 15 નંગ ચાંદીની બિછિયા, 2 ચાંદીના સિક્કા, 2 કાંડા ઘડિયાળ, 1 વાઈફાઈ ડોંગલ અને 3 નંગ મોબાઈલ મળી કુલ 70,350ના મુદ્દામાલ રિકવર કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના નંદેલાવ ગામના મૂળ વતનીએ લંડનમાં લેન્કશાયર કાઉન્સિલરની ચૂંટણીમાં 2 હરીફ પક્ષોને હરાવી અપક્ષ તરીકે ભવ્ય જીત હાંસલ કરી છે. ભરૂચના નંદેલાવ ગામના 50 વર્ષીય મુઝીર પટેલ 20 વર્ષ પહેલા લંડન બ્લેકબર્ન સ્થાયી થયા હતા. તેઓએ 7 વર્ષ પહેલા લેન્કશાયર કાઉન્સિલની ચૂંટણી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી કરી જીતી હતી, જે બાદ લોકોના આગ્રહ પર આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. આ વખતે ચૂંટણીમાં તેઓને 1957 મત મળ્યા હતા. સામે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારને માત્ર 85 મત, જ્યારે લિબરલ પાર્ટીના ઉમેદવારને 740 મત મળ્યા હતા. ચૂંટણીમાં 45% મતદાન થયું હતું. તેઓની સમાજ સેવાના કારણે તેમને લેન્કશાયરના સ્થાનિક લોકોએ ફરી ચૂંટણી લડવા આગ્રહ કરતા ભવ્ય જીત મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે.
અમારા મિત્ર થાય અને સારું ક્રિકેટ રમતા હતા અને 20 થી 25 વર્ષની ઉંમર સુધીના અમે સાથે ક્રિકેટ રમ્યા. નવજીવનની રૂમતા સ્કૂલમાં એમનો અભ્યાસ હતો અને અહીંયા સમાજ સેવકનું કામ હતું કરતા હતા અને એ અરસાદ એમને લંડન જવાનું થયું. એ લંડન ગયા. લંડનમાં બી સમાજ સેવક ચાલુ રહ્યું. હમણાં 7 થી 8 વર્ષ પહેલાં એ બીજા પાર્ટીના ઇલેક્શનમાંથી ઇલેક્શન જીતા અને હમણાં 2 મોટી પાર્ટીને સામું અપક્ષ ઉમેદવારી કરી અને વધુ વતોને એમથી જંગી બહુમતીથી જીત્યા. એટલે ભરૂચ માટે ગૌરવનું છે અને અમારે ટીમના પ્લેયર તરીકે ઇન્સ્ટાઇલના અને અમારી દોસ્તી માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. બ્લેકબર્ન ખાતે રહે છે અને અહીંયા જે રહેવાસી છે નંદેવાડ ગામના છે. પાનોલી જીઆરડીસીની કંપનીના વિશાળ ખુલ્લા પ્લોટમાં આવેલ અવાવરૂ જાડી ઝાખરામાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. પાનોલી જીઆરડીસીની અતુલ લિમિટેડ કંપનીના ટિશ્યુ કલ્ચર ડિવિઝનના વિશાળ ખુલ્લા પ્લોટમાં આવેલી અવાવરૂ જાડી ઝાંખરામાં એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિશાળ પ્લોટમાં ઝડપભેર પ્રસરી જવા પામી હતી. આ અંગે પાનોલી તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવવાના ભરચક પ્રયત્નો આદરી ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે આસપાસની કેમિકલ કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ કંપનીઓએ પણ પોતપોતાની ફાયર સેફટી સિસ્ટમને એલર્ટ કરી દીધી હતી. જો કે આગ કાબૂમાં આવી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરમાં ભૂતિયા કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા ઝડપાયેલી શ્રદ્ધા કેમિકલ કંપનીને અસરથી ક્લોઝર જીપીસીબીએ 25 લાખનો દંડ ફટકાર્યો. કંપનીમાંથી ગેરકાયદેસર રીતે પાણીનો નિકાલ થતો હોવાની બાતમી જીપીસીબીને મળી હતી. જીપીસીબી ખોદકામ કર્યું જેમાં રાસાયણિક નિકાલ કરતી પાઇપલાઇન મળી આવી હતી. કંપનીને સ્થળ નોટિસ ફટકારી 3 દિવસમાં જોડાણથી ખુલાસો કરવા તાકીદ કરી હતી. નિકાલ જીપીસીબીએ ગાંધીનગર ખાતે રિપોર્ટ કરતા ત્વરિત અસરથી શ્રદ્ધા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી આપી 25 લાખનો દંડ ફટકાર્યો હોવાનું જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયાએ જણાવ્યું હતું. અંકલેશ્વર જીઆરડીસીમાં મળતા ભૂતિયા જોડાણોથી રાસાયણિક પાણીનો નિકાલ રોકવા માટે જીપીસીબી દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી અને તેના ટ્રેન્ડ સાથે ભાજપની બેઠકોના પૂર્વાનુમાનોને લઈ શેર બજારમાં હાલ ઘણા કડાકા ભડાકા થઈ રહ્યા છે. ત્યારે ભરૂચના માર્કેટના જાણકારો અત્યારે રોકાણ કરવાનો ઉત્તમ સમય ગણાવી રહ્યા છે. ભારતીય શેર બજાર ઉપર પણ લોકસભાની ચૂંટણીની અસર જોવા મળી રહી છે. દેશમાં 4 તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે 3 તબક્કા બાકી રહ્યા છે. ત્યારે 4 તબક્કાના મતદાનને લઈ અનેક અટકળો પૂર્વાનુમાનોની અસર શેર બજાર પણ રોજે રોજ જોવા મળી રહી છે. સ્થિર સરકાર, ભાજપ 400 પાર વધઘટના વિશ્લેષણને લઈ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આવા સમયે ભરૂચના માર્કેટના જાણકાર વત્સલ ગાંધી હાલના માર્કેટનો ટ્રેન્ડ રોકાણ માટે ઉત્તમ સમય ગણાવ્યો છે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થતાં સેન્સેક્સ પણ સર્વોચ્ચ શિખરે જઈ વધામણા કરશે. ત્યારે હાલના રોકાણકારોને સારું એવું વળતર મળી રહેશે. ખુદ અમિત શાહે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પરિણામ આવ્યા બાદ સ્થિર સરકાર આવતા માર્કેટ ખૂબ સારું ઉંચકાશે. એટલે એ કહેવા માંગે છે કે માર્કેટ તમે ચલાવશો કે નહીં ચલાવશો, પણ ગવર્મેન્ટ જ એટલું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં કરશે કે જેથી કરીને માર્કેટ ઉપર જવાનું જ છે. બીજી વસ્તુ, એ એફઆઈઆર કરતા એફડીઆઈ પર વધારે ધ્યાન આપે છે. એટલે ફોરેન ડિસઇન્વેસ્ટમેન્ટ જ્યારે ક્યારે પણ આવતું હશે તો માર્કેટની પરિસ્થિતિ એવી રહેશે કે જ્યારે કોઈ કંપનીને એક્વાયર કરવા માટે ફોરેનની કંપની આવતી હશે તો એનું જે શેર અલોટમેન્ટ છે એને પરચેસ કરવું જ પડશે. બરાબર છે, જેથી કરીને માર્કેટ અપ જવાનું છે. ત્રીજું, ગવર્મેન્ટ અત્યાર સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ એ જો બહુ મોટો પહેલું રહેલો છે. તમે એક LIC નું ખાલી ડિસઇન્વેસ્ટમેન્ટ 4% કર્યું એમને. બરાબર છે. ત્યાર પછી જે ભેલ્લો શેર ખરો ને એ ભેલ્લા ભાવે એક વખત મળતો હતો. આજે તમે જો 250 ની ઉપર છે. ગવર્મેન્ટ જ્યારે કોઈ પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરતું હશે તો પોતાનો જે પાર્ટ છે એના શેરના ભાવમાં વધારીને માર્કેટમાં બેસશે. ઇટ મીન્સ કે તમે માર્કેટ નહીં ચલાવો ને તો કાલે ગવર્મેન્ટ તો ચલાવવાનું જ છે. એટલે મને તો ક્લિયર કટ દેખાય છે કે આ માર્કેટ માટે આ સરકાર એ પોઝિટિવ છે. હવે સાહેબ કોઈ પણ સરકાર આવશે, મોદીએ એક છે ને, તમે હું અત્યારે જે કાર્ય કરી રહ્યો જ ને, ધારો કે અમિતાભ બચ્ચન છે તો એક સેન્ટિમેન્ટ પર છે, તો અભિષેક બચ્ચને એનાથી ઉપર આવવું હોય તો એને કંઈક ને કંઈક સારું કરવું પડે. મીન્સ કે ભાજપ સરકારે એક ટ્રેડમાર્ક બનાવી દીધો છે કે ઇમર્જિંગ ઇન્ડિયા છે ને એને 5 ટ્રિલિયન ઇકોનોમી તો કોઈ બી હિસાબે બનાવી જ છે. બરાબર. એટલે કોઈ બી સરકાર આવશે કે કોઈ બી સરકાર આવશે એના માટે બહુ મોટી ચેલેન્જ છે. અને મને નથી લાગતું કે ભાજપ સરકારને આના માટે તકલીફ પડે.
એટલે મને તો અહીંયાથી લાગે જ છે કે ઇન્ડિયાની ઇમર્જિંગ માર્કેટ 3 ટ્રિલિયન ટુ 5 ટ્રિલિયન આ સરકારે જે રોડ મેપ બનાવેલો છે એ કોઈ પણ સરકારે પૂરો કરવો જ પડશે. સાહેબ, પહેલા તો ગોલ્ડ ખરીદવું એ સારામાં સારી વસ્તુ છે, કારણ કે તમારી જે નાણું છે, બરાબર છે, એ નાનાની જે વધઘટ ગણવામાં આવે છે ને, તો વર્લ્ડ બેંકની અંદર જેની પાસે ગોલ્ડ વધારે છે, બરાબર છે, એ વધારે સ્ટેબલ ગણવામાં આવે છે. આપણું કેપેક્સ વધી રહ્યું છે, ફોરેન કેપેક્સ બી આપણું વધી રહ્યું છે, બરાબર છે. તો દેવું તો દરેક દેશના માટે છે. તમે એમ ગણો ચાઇનાના માટે બી છે ને યુએસના માટે બી છે. ચાઇના ઇન્ડિયા કરતા વધારે ગોલ્ડ ખરીદી રહ્યું છે આજે. કેમ કે જ્યાં વાતાવરણ માર્કેટની અંદર વર્લ્ડ વોર થઈ શકે એવું વાતાવરણ ક્રિએટ થતું હોય, બરાબર છે, તો કોઈ બી ગવર્મેન્ટ છે એને સ્ટેબલ થવા માટે ગોલ્ડ ખરીદવું જરૂરી છે. અને હું એના માટે આવકારું છું આ સ્ટેપને, ગવર્મેન્ટને, કે ખરેખર સારો સ્ટેપ છે એમનો. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ભરૂચના પાલેજ વલણ માર્ગ પર બાઇક સવાર યુવાનોને અકસ્માત નડતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ થતા વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજુ વસાવા અને અન્ય એક યુવક અક્ષય વસાવા રહેવાસી હળદરવા તાલુકા કરજણનાઓ વલણ તરફથી બાઇક પર પાલેજ તરફ આવી રહ્યા હતા, ત્યારે પાલેજ રેલવે નજીક તેઓની બાઇક રોડની બાજુમાં રેલવે વિભાગના પડેલ સિમેન્ટના મોટા બ્લોક સાથે અથડાવાથી બંને યુવાનોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેઓને સારવાર અર્થે વલણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત અક્ષય વસાવાનું મોત નીપજવા પામ્યું હતું, જ્યારે રાજુ વસાવાને વલણ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગોડાઉનમાં થયેલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તાલુકા પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો છે. ભરૂચ એલસીબીના પીએસઆઈ એમ રાઠોડ અને તેમની ટીમને તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગોડાઉનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી બળદેવ ઉર્ફે બલ્લુ વસાભાઈ કાળા કલરનો સફેદ ચોકડીવાળો શર્ટ તથા કમરે બ્લુ કલરનું પેન્ટ પહેરેલું છે અને તે ભોલાવ બસ ડેપો ખાતે હાજર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક ભોલાવ એસટી ડેપો પહોંચી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી બળદેવ ઉર્ફે બલ્લુ વસાવાની દબોચી લીધો હતો. તેના વિરુદ્ધ સીઆરપીસીની કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ તાલુકા પોલીસ મથકે સોંપ્યો છે. છેલ્લા 2 વર્ષથી આમોદ તથા વાગરા પોલીસ સ્ટેશનના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને
પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નવનીત કુમારને બાતમી મળેલ કે આમોદ તથા વાગરા પોલીસ સ્ટેશનના સેક્શન 138 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તો ફરતો આરોપી રણવીરસિંહ યાદવ તેના ઘરે હાજર છે. જે બાતમીના આધારે તપાસ કરતા મળી આવતા આરોપી રણવીરસિંહ યાદવ રહેવાસી મકાન નંબર 9 સંકેત બંગલોઝ નારાયણ એવન્યુ રોડ ભૂલાવ ભરૂચનાની અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરવાસીઓ માટે રાહતના સમાચાર. મહત્વપૂર્ણ ઓએનજીસી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરાયો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શિવ દર્શન સોસાયટીથી દીવા રોડ સુધીની કામગીરી હાથ ધરવામાં આવી. પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. 6 લાખના ખર્ચે દીવા રોડ સુધી કામગીરી કરાશે. ભરૂચના નંદીલાવના બંધ મકાનને નિશાન બનાવનાર તસ્કરો ઝડપાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપી પાડી 70,000નો મુદ્દામાલ રિકવર કર્યો. સુરતના 7 લોકો નર્મદામાં ડૂબ્યાની ઘટનામાં આજે 4 કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો. હજુ 6 વ્યક્તિઓની શોધખોળ ચાલુ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.